માર્કેટની અંદર તમે લોકો કાર લેવા જાઓ તો તમે લોકોને ઘણી બધી પ્રકારની કાર માર્કેટની અંદર જોવા મળે છે. પણ આજના વિડીયોની અંદર હું તમને સમજાવું કે કેટલી પ્રકારની કાર માર્કેટની અંદર આવે છે અને એને કઈ રીતના કહેવાય છે અને શું શું એનું નામ છે, કામ છે, કઈ રીતના એનું કામ છે, એ બધું આ વિડીયોની અંદર સમજાવવાનો પ્રયત્ન કરીશ. રામ રામ સીતારામ, હું નાગાર્જુન. અને જો તમે લોકો કાર જોવો માર્કેટની અંદર આજની તારીખમાં તો તમને હેચબેક, સિડાન, એસયુવી, કુપેસ, સબ 4 મીટર એસયુવી અને ઘણી બધી પ્રકારની જોવા મળે છે. મેન 3 પ્રકારની જ હોય છે. સૌથી પહેલી છે હેચબેક. હેચબેક એટલે કે એકદમ સિમ્પલ ચિંટુ મિન્ટુ નાની કાર. એકદમ જે નાની કાર તમને જોવા મળે છે કે તમે લોકો કહો કે એકદમ બજેટની અંદર કાર આવી જતી હોય. અલ્ટો તમે સમજી લ્યો કે મારુતિ 800 જે તમે લોકો જોઈ રહ્યા છો, તો એ બધી કાર હેચબેક છે, સિમ્પલ છે, નાની છે અને જે બજેટની અંદર આવે છે. મોસ્ટ ઓફ ધ કાર એ બધી નાની જ કાર હોય અને એ જ હેચબેકની અંદર આવતી હોય. હવે એવું નથી, ઘણી બધી પ્રીમિયમ કાર પણ આવતી હોય. મિની કૂપર તમે લોકોએ જોયું હશે, એને પર હેચબેકની કેટેગરીમાં તમે લોકો નાખી શકો છો, પણ એકદમ પ્રીમિયમ હેચબેકની અંદર આવી જાય છે. તો એ ટાઈપનો કોન્સેપ્ટ છે. હેચબેક એટલે નાની કાર તમને માર્કેટની અંદર વધુ જોવા મળે છે અને હું પોતે પણ આવી નાની કારનો બહુ મોટો ફેન છું. તો હેચબેક એટલે કે નાની કાર. બીજી અહીંયા તમને જોવા મળશે સિડેન. સિડેન એક એવી કાર છે જે એક અલગ ટાઈપનું એક કોન્સેપ્ટ રાખે છે, જે 3 પ્રકારની અંદર વેચાઈ ગયેલી છે. એટલે કે એની અંદર 3 અલગ અલગ કમ્પાર્ટમેન્ટ તમને જોવા મળે છે. સૌથી પહેલું કમ્પાર્ટમેન્ટ ફ્રન્ટની અંદર તમને જોવા મળે છે, એ એન્જિન માટે હોય છે. ફ્રન્ટમાં એન્જિન, પછી જે વચમાં તમને લોકોની જે સ્ટ્રક્ચર જે જોવા મળે છે, વચમાં જે જોવા મળે છે એમાં સીટિંગ અરેન્જમેન્ટ હોય છે, એટલે કે ડ્રાઈવર અને પેસેન્જરને જે લોકો બેસી શકે છે એ હોય છે. અને ત્રીજું જે પાછળની સાઈડમાં જે જોવા મળે છે એમાં બૂટ સ્પેસ હોય છે. એટલે કે 3 અલગ અલગ પ્રકારમાં એક રીતે વેચાઈ ગયેલું હોય કે એને અલગ અલગ પ્રકારમાં એને એક રીતે નાખવામાં આવેલી છે. એ ટાઈપનું કોન્સેપ્ટ તમને જોવા મળે છે. એટલે કે ફ્રન્ટમાં એન્જિન, પછી સીટિંગ અરેન્જમેન્ટ હોય તમને બેસવા માટે, અને પછી એનું જે બૂટ સ્પેસ હોય એ આપણે જોવા મળશે. પણ આ ત્રણેય વસ્તુ અલગ અલગ પ્રકારની જોવા મળે છે, અલગ અલગ હોય છે. તમે એકદમ એને ઇન્ટરકનેક્ટ એ નહીં હોય એ ટાઈપનો કોન્સેપ્ટ જોવા મળે છે. અને પ્રોપર બૂટ સ્પેસ હોય છે, કેમ કે લોંગ વ્હીલ બેસ હોય અને જે બીજી કાર કરતાં વધુ લાંબી તમને જોવા મળે છે એક સિડેન. સિડેન એક લક્ઝુરિયસની અંદર પણ આવે છે, પણ વધારે પૂરતા સિડેનની અંદર જે પાછળની સીટમાં જે લોકો પેસેન્જરો બેઠા હોય, જે બિઝનેસમેન જ વધારે પૂરતા બેઠા હોય, તો એના માટે વધુ કમ્ફર્ટ હોય, તો પાછળના લોકો માટે વધુ કમ્ફર્ટ હોય એ ટાઈપની એને બીજા ડિઝાઇન અને બનાવવાની રીત હોય છે. પછી તમે સસ્તામાં લેવા જાઓ ને તો એમાં કંઈ એટલું જોવા નથી મળતું. પણ જો પ્રીમિયમ કેટેગરીમાં એસ ક્લાસની એ તમે લોકો જોવો માર્કેટની અંદર, તો એમાં એકદમ ટોપ નોચ પ્રીમિયમ ક્વોલિટી તમને જોવા મળે છે. અને એમાં તમે જોઈ પણ શકો છો કે કેવી રીતના એનો બૂટ સ્પેસ છે, કેવી રીતના એની સીટિંગ અરેન્જમેન્ટ છે, અને કેવી રીતના ફ્રન્ટમાં એન્જિન કઈ રીતના પ્લેસમેન્ટ છે. એન્જિન તો બધા એમાં ફ્રન્ટમાં જ આવતું હોય, પણ એનું જે પ્લેસમેન્ટ છે અલગ અલગ ભાગ તમે લોકો પાડી શકો એ ટાઈપનો ડિઝાઇન જોવા મળે છે. ત્રીજા પ્રકારનું આપણે જોવા મળે છે એ છે એસયુવી. એસયુવીની અંદર એક વસ્તુ છે, ઇન્ડિયાની અંદર તમે લોકો એસયુવી જુઓ તો ઘણા બધા અલગ અલગ પ્રકારની તમને એસયુવી જોવા મળશે. એસયુવીના નામ ઉપર આજની તારીખમાં ઇન્ડિયાની અંદર મહિન્દ્રા નામનું બ્રાન્ડ ચાલી રહ્યું છે. મહિન્દ્રાની પાસે કોઈ પણ હેચબેક નથી, કોઈ પણ સિડાન નથી, ખાલી એસયુવી ઉપર જ ટેક્યું મહિન્દ્રા આખું બ્રાન્ડ. એ રીતના તમે લોકો કહો તો એ કંઈ ખોટું નથી, કેમ કે મહિન્દ્રા એસયુવીઝ બનાવે અને એસયુવીઝ વેચે. એની કોઈ પણ બીજી કાર, બીજા ડિઝાઇનની કાર તમને માર્કેટની અંદર જોવા નહીં મળે. સિડાન કે પછી હેચબેક કે એ બધી તમને જોવા નહીં મળે. વધારે પૂરતા એસયુવીઝ જોવા મળશે, એટલે કે એસયુવીઝ જોવા મળે છે. પણ એસયુવી એક અલગ ટાઈપનું માર્કેટ છે, એક અલગ જ ટાઈપનું ઇન્ડિયાની અંદર માર્કેટ છે. લોકોને એસયુવી જ લેવી હોય છે અને એસયુવી એક 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 એવી માર્કેટ છે ઇન્ડિયાની અંદર. એસયુવી એટલે શું? એસયુવી એટલે કે એનું વ્હીલ બેસ ઉપર હોય, જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપણે લોકો કહીએ એ ઉપર હોવું જોઈએ. બોક્સી ડિઝાઇન હોય છે અને એની અંદર 4x4 સિસ્ટમ આવે છે. એની અંદર બીજું ઘણું બધું આવે છે. અને આજની તારીખમાં તમે લોકો જોવો તો એવું બીજી કોઈ કારની અંદર કંઈ નથી આવતું. આજની તારીખમાં જેટલી પણ એસયુવી ઇન્ડિયાની અંદર આવે છે એની અંદર જોવા નથી મળતું, કેમ કે
એસયુવી ખાલી નામ રાખી દીધું છે. હેશબેકને ઉપાડો, એની ગાડીને ઊંચી કરી નાખવો અને બોક્સી ડિઝાઇન આપી દો એટલે કે એસયુવી થઈ ગઈ. એ ટાઈપનો અહીંયા કોન્સેપ્ટ હાલે છે ઇન્ડિયાની અંદર. પણ એક એસયુવી એટલે કે મર્સિડીઝની જે ટોપ નોચ જે આપણે લોકોને જોવા મળે છે એને એસયુવી આપણે લોકો કહી શકીએ. આપણે લોકો ડિફેન્ડરને એસયુવી કહી શકીએ. આપણે લોકો રેન્જ રોવરને એસયુવી કહી શકીએ. એ ટાઈપની ઘણી બધી કાર આવે છે જે પ્રીમિયમ ક્વોલિટીની સાથે આવે છે બજેટની અંદર. કાં તો મહિન્દ્રાની થારને તમે લોકો થાર રોક્સ, થારને તમે એસયુવી કહી શકો છો, કેમ કે પ્રોપર એમાં એ ઇક્વિપમેન્ટ આવે છે અને પ્રોપર 4x4 કે પ્રોપર એક એસયુવી કહેવાને લાયક છે. બીજી બધી એસયુવી છે એમાં ખોટું નથી, પણ પ્રોપર એસયુવી કેને કહેવાય ને એનો પણ એક ક્રાઇટેરિયા હોય તો તમે એને એસયુવી કહી શકો છો. 4x4 છે કે પછી તમે એને ઓફરોડિંગમાં લઈ જાઓ તો એનું બધું ખબર પડે. તો એ ટાઈપનું એસયુવી મહિન્દ્રાની છે. પછી તમને લોકોને જોવા મળશે જીમની જે જોવા મળે છે, ગુરખા જે જોવા મળે છે, એ એસયુવી એને કહી શકીએ આપણે માર્કેટની અંદર. ઘણી બધી અલગ અલગ છે, ટોયોટાની, ફોર્ચ્યુનરની, એ બધી વાત અલગ જ છે. પણ સબ 4 મીટરની અંદર એસયુવી ઘણી બધી ઇન્ડિયાની અંદર વેચાય છે, કેમ કે એની અંદર જીએસટી ઓછું દેવું પડે અને એ એક રીતે એક માર્કેટિંગ જ થઈ ગઈ છે. પછી કુપેઝ કાર તમને લોકોને ઘણી બધી જોવા મળે છે. એસયુવીને ખાલી પાછળથી એકદમ સ્લાઇડ કરી દીધી એટલે કે કુપેઝ ડિઝાઇનવાળી એસયુવી થઈ ગઈ છે. તો એવી બધી ઘણી બધી પ્રકારની તમને અલગ અલગ કાર માર્કેટની અંદર ડિઝાઇનની અંદર જોવા મળતી હશે. પણ મેન 3 જ પ્રકારની છે જે મેં તમને લોકોને કીધું, આખા વિડીયોમાં સમજાવ્યું તમે લોકોને. જે તમને લોકોને જોવા મળે છે હેચબેક, તમને લોકોને સેડાન જોવા મળશે અને એસયુવી. આ 3 જ પ્રકાર છે અને એ પ્રકારની અંદર કંઈક ને કંઈક નવું એડ કરીને, કંઈક ને કંઈક ડિઝાઇનમાં ચેન્જીસ કરીને તમને લોકોને વેચવાનો પ્રયત્ન કરે એટલે કે કરીએ તો એ ટાઈપનું તમને જોવા મળે છે માર્કેટની અંદર. તમે લોકો જોવો કોઈ પણ કાર, કોઈ પણ અલગ ટાઈપની ડિઝાઇનવાળી કાર, એનું કોન્સેપ્ટ સિમિલર જ હશે આ 3ની અંદરમાંથી. પછી એસયુવી હોય કે પછી સિડાન હોય કે હેચબેક હોય તો કોન્સેપ્ટ સિમિલર હશે, પણ એનું ડિઝાઇન થોડોક અલગ હશે. એ ટાઈપનું જોવા મળશે. તો બસ આ વિડીયોમાં આટલું જ. આવા જ બધું વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.